દુષ્ટના અને સાધુના ધર્મનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 ચૈત્ર સુધી દ્વાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં શ્રી વાસુદેવ નારાયણના મંદિર આગળ આથમણે દ્વાર ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા અને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રી વાસુદેવ નારાયણની સંધ્યા આરતી થઈ રહી. તે પછી નારાયણ ધુન્ય કરીને પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ધર્મ તે કેનું નામ છે? એનો શાસ્ત્રની રીતે કરીને ઉત્તર કરો. અને જે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યો હોય તેને મારતા નહીં અને મારવા પણ દેતા નહીં. માટે શરણે આવ્યો જે જીવ તેને માર્યાનું જેમ પાપ છે તેમ બીજાને માર્યાનું પાપ છે કે નથી? પછી એનો ઉત્તર જેમ જેને ભાષ્યો તેમ તેણે કરવા માંડ્યો. પણ શ્રીજી મહારાજે આશંકા કરી એટલે કોઈથી ઉત્તર થયો નહીં. પછી મુનિ સર્વે બોલ્યા છે, હે મહારાજ, અમે એ જ તમને પ્રશ્ન પૂછીએ છીએ જે યજ્ઞાદિકને વિશે પશુ હિંસા સહિત ધર્મ કયો છે અને અહિંસારૂપ પણ ધર્મ કયો છે. માટે એ જેમ યથાર્થ હોય તેમ કહો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, હિંસાયુક્ત જે ધર્મ છે તે તો ધર્મ, અર્થ અને કામ પર છે. તે પણ હિંસાના સંકોચને અર્થે કયો છે. અને અહિંસામય જે ધર્મ છે તે મોક્ષપરાયણ છે અને એ સાધુનો ધર્મ છે. અને હિંસામય જે ધર્મ છે તે તો રાગ પ્રાપ્ત છે પણ કલ્યાણને અર્થે નથી. અને જે અહિંસારૂપ ધર્મ છે તે તો કેવળ કલ્યાણને અર્થે છે. માટે ગ્રહસ્થ અથવા ત્યાગી એ સર્વને અહિંસારૂપ જે ધર્મ તે જ કલ્યાણને અર્થે કયો છે. જેમ રાજા ઉપરીચરવસુ રાજ્યમાં હતા તોય પણ અહિંસા ધર્મને વિશે રહ્યા હતા. તે માટે સાધુને તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું વાંચવું નહીં અને કોઈ વાતનો અહંકાર પણ રાખવો નહીં અને સર્વના દાસાનુદાસ થઈને રહેવું. અને ક્રોધેયુક્ત જે પ્રકૃતિ તે તો દુષ્ટનો ધર્મ છે અને શાંત સ્વભાવે વર્તવું તે જ સાધુનો ધર્મ છે. અને કોઈ કહેશે જે હજારો માણસને નિયમમાં વર્તાવવા હોય તેને કેમ સાધુતા ગ્રહણ કરી ચાલે? તો એનો ઉત્તર એ છે જે રાજા યુધિષ્ઠિરનું હજારો ગાઉમાં રાજ્ય હતું તોય પણ સાધુતા રાખી હતી. અને ડારા દેનારા તો ભીમસેન જેવા હજારો હોય તે વારીએ તોય પણ તે કર્યા વિનાનું રહેવાય નહીં. માટે તીખા સ્વભાવવાળાની તો કાંઈ ખોટ નથી, એવા તો ઘણાય હોય, પણ સાધુ થવું એ ઘણું દુર્લભ છે. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગરડા પ્રથમ પ્રકરણનું 69મું વચનામૃત જે તે થયું. મહારાજે ધૂધુબાજ માર્ગ ચલાવ્યો છે તે શું છે? મંદિર, મેળિયું, ઘોડા, ગાડા આદિ અનેક વાતો પ્રવર્તાવી છે, પણ પોતાનો સિદ્ધાંત જે કરવાનું છે તે મૂકી દીધું નથી. તે સિદ્ધાંત એ જે નિર્વાસનિક થવું ને ભગવાનમાં જોડાવું. પછી ગમે તે કામ કરો, ગ્રહસ્થાશ્રમમાં રહો કે ત્યાગી થાઓ, પણ તે કરવાનું એ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા પડે એટલી વાસના બળે. તે આજ્ઞા તે કહી જે શિક્ષાપત્રી, નિષ્કામ શુદ્ધિ, ધર્મામૃત તે પાળીને વાસના ટાળવી ને મનના ઘાટ બંધ કરવા એ તો કઠણ છે, પણ સ્થૂળ દેહે વર્તવું ને આજ્ઞા પાળવી એ તો થાય એવું છે ને તેમાં ફેર પાડે એટલો કુસંગ છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્ત્રી, ધન, દેહાભિમાન ને સ્વભાવ એ ચારમાંથી જેની જે ચિકિત્સા જાણતા હોય તેની પાસેથી તે શીખવું. ને 4 ગુણ એકને વિશે હોય એવા પુરુષ મળે તો ગુણ એની પાસેથી શીખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આ જીવ બધાએ સારા છે પણ અખંડ ચિંતન નથી થતું. તેનું કારણ એ છે જે અભ્યાસ કર્યો નથી, પણ અભ્યાસે થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, પ્રવૃત્તિ માર્ગમાં દેહ ધર્યો છે
ને પ્રવૃત્તિથી અકળામણ આવે છે તે કેમ પાર પડશે? ત્યારે સ્વામીએ કહ્યું છે, હવે શું પાર પડવું બાકી રહ્યું છે? પાર પડી ચૂક્યું છે ને પ્રવૃત્તિ ટળી ગઈ છે ને અડધું તો પાર પડ્યું છે ને પ્રવૃત્તિ છે તે સારી છે. નીકર ક્યાંયનું ક્યાંય જાતું રહેવાત ને પૂર્વનો સંસ્કાર ભારે છે ને પ્રવૃત્તિમાં કેટલુંક ઠીક છે. વળી ફરી પૂછું જે પૂર્વનો સંસ્કાર છે ત્યારે હમણાં કેમ સત્સંગ થયો? ત્યારે સ્વામી બોલ્યા જે જોગ થાય ત્યારે બીજ ઉગે ને પાણીનો જોગ થયા વિના બીજ સરસ હોય પણ ઉગે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે. કોઈકે સ્વામીને કહ્યું છે, આ પ્રાગજીને તમે ઐશ્વર્ય આપ્યું તે છકી ગયો, માટે શેખજીની પેઠે કરો. ત્યારે સ્વામી કહે, આ ઠોઠ બોટ્યું નથી, આ તો પાતાળે પાયા છે, ખરા રાજીપાનું મળ્યું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંકલ્પ થાય છે તે માહી રાગ છે તે થાય છે ને જોયા છે તે આગળ આવીને નડે છે ને કલકત્તું નથી જોયું તો સ્વપ્નમાં પણ નથી આવતું. ઝેર ખાધાના કે અફીણ પીધાના સંકલ્પ થાય છે. ભટ્ટજીને કહે, હવેલી બાળાના સંકલ્પ થાય છે, માટે નિયમમાં રહીને ખાવું, જોવું ને મોટા સાધુને વિનય કરીને કહેવું તો ધીરે ધીરે ટળશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, આજ્ઞા પડે એટલી વાસના બળે ને આજ્ઞા ને ઉપાસના બે મુખ્ય જોઈએ. તે કૃપાનંદ સ્વામીનો એમ ઠરાવજે, કોષ ઊની કરીને ગળામાં ઘાલે એ કેટલું દુઃખ થાય તો પણ આજ્ઞાભંગ ન કરવી. ને છાનું ખાતા હશે, પદાર્થ રાખતા હશે, પથારી જાજી કરતા હશે, તે ઓલ્યા સ્વામિનારાયણ નથી જાણતા? હરિ કે આગે કहाँ दुराई, मन अपने की घात, હરિ તો સબ જાનત હૈ, રોમ રોમ કી બાત. બધું એ જાણે છે, આ રાજ કાંઈ ભોળું નથી. તે લોપશે તેનું જાણજો જે મોત આડું આવશે. આપણે કાંઈ છોકરો છે તે મરે? આ તો દેહ એ જ છોકરો છે ને ગ્રહસ્થને છોકરો હોય માટે દેહને તો એવો રોગ થશે, તે શિયાળિયાના ચૂસ્યામાં રસ હોય જ નહીં. લાકડી જેવા કરશે, ફકર રાખશોમાં, ને જો એમાં ફેર હોય તો આ ઠેકાણું સંભાળજો. એમ જૂની ધર્મશાળામાં પોતાને આસને બેસીને કહ્યું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સ્તુતિ નિંદાના વચનાવર્તમાં કહ્યું છે જે જેને ભગવાનનું મહાત્મ્ય સમજાણું હોય તેને સારા વિષય મળે તો તેમાં મૂંઝાઈ જાય. ત્યારે એક સાધુએ પૂછ્યું છે, સારામાં મૂળગો કેમ મૂંઝાઈ જાય? એટલે સ્વામી કહે, ઓલ્યા બીજા જેમ નરસામાં મૂંઝાય તેમ એ સાધુ સારામાં મૂંઝાય. કેમ જે એણે આગળથી જ રાખ જેવું કરી મૂક્યું હોય, પછી શું કઠણ પડે? ને અમારે આટલું આસન નહોતું રાખવું, પણ સાધુએ કહ્યું એટલે રાખ્યું, પણ ગમે નહીં ને સૌ આસન જેટલું નાખે છે એટલું નાખ્યું. તે ઘડ પણ સારું, તે વગર પણ ચાલે. ધરતી જેવું તો સુખ જ નહીં ને વાહનને પણ ઝાઝું ન ચલાય, તે સારું. જેવું તેવું હોય તે ઉપર બેસીએ, પણ તેમાં વળી તાલશા ને આ મોલાત ધર્મશાળા પણ ન ગમે. ને આ તો આજ્ઞા એટલે શું કરવું? નીકર આમાં શું માલ છે? સેવા થાય એટલો માલ, નીકર તો વન બહુ ગમે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, ભગવાનના કથા કીર્તન થતા હોય ત્યારે ધ્યાન મૂકી દેવું. કેમ જે એમાંથી જ્ઞાન થાય ત્યારે ધ્યાન ટકે.